બગાડે અમારા બાપા એમને ક્યાં બગાડે ઊભા મોરની નાખી હતી હવે એવી મારી હોય તને શું કરો તમે બસ આ નિશાળે કઈ જાય નિશાળે અત્યારનું છોકરાને છે ને આમ થપ્પડ મારે ને તો એની મમ્મી નિશાળે જાય અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી અમારા છોકરાને તમે હાથ જ કેમ અડાડ્યો તમને પૂછું છું જવાબ જોઈએ જનતા જવાબ માંગે છે ભાઈ એને ઊભા મોરની આપવાની હોય એમાં ઊભા મોરની જ દેવાય આમાં જનતા જવાબ માંગે છે અમે તો હરામ બરોબર જો કીધી જવાબનું કંઈ કીધું હોય તો અરે અમે લેસન ન લઈને જાય તો 40 વર્ષ પહેલા બાપા પીડાવી એને સંભાળીને તારો બાપે આવો જ હતો પણ હવે હુકમે છે છૂટા પાડો ને આમાંથી એકાદાને કેવું એમ પણ એક જોયા જેવું એમાં તમને કહો 10નો ભીંડો નાખજે દૂધ જો નાખ આખું ને અડધું દે ની ભાઈ ટમેટા નાખ તને 5 રૂપિયાનો મસાલો દઈ દેજો મરચી નાખ મરચી આદુ નાખજો થોડુંક એનું ઉપર ખેંચી લે પછી સુંદર મજાની રસોઈ બનાવે તડકા બડકા નાખીને ચીજ વીજ નાખીને એચું લઈ ગયો ના પછી આખું ઘર ખાઈને સોફા ઉપર બે હાલો ને હાલવા જાય તો 3 દાદર ઉતરાત તો કઈ વાંધો હતો આ ઠેલિયું ખેંચો છો તે અને ગુજરાતી પ્રજાને સમજવી જ અઘરી છે ને એમાં ખાસ આપણે બધાય મારે શું કામ કેવું જોઈએ ભાઈ આપણે બધાને ખરેખર સમજવા અઘરા બહુ ખાઈ ખાઈને હાલવા જાય હાલીને પાછા ખાય હાલો ને આ બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા દેલા વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો એ તો જોવો કેવું થઈ ગયું છે મૂળ આપણી માનસિકતા બદલી ગઈ છે બીજું કાંઈ નથી આ બાપુજી આપણા હતા યો 5 લાડ એની રિક્વાયરમેન્ટ તો જો 6 વાગે જાગી જવાનું અને ઉનાળામાં તમને કહો સાહામાં ખાતર નાખવા જાય સાહામાં ખાતર નાખીને બાને કહેતા જાય છોકરાઓ આવે કેજે સાહ મોકલે અને આપણે 10 વાગે સા એવી હો તમને કહું મોનોકોટોનું પતરાનું ડબલું અંદર દેતવા ઉપર પિત્તળનો કળશો અંદર સા માથે પિત્તળની ઢાંકણી એમાં પાછો આમ વ્યવહાર કર્યો હોય હું સા જેવા નહીં જત બા બિચારી 8 આનાનો ભાગ જા મારો દીકરો ભાગ લેવા જતા તોય હું લાવતા ખબર કાલા ખટા શેકરિંગ વાળી ગુલફી મૂળ શું હોવાની એકચ્યુઅલી યુ નો એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી હાયલા જાય ને શેઠો સડીને સુઈ રામાપીરનો ભાલો કરી દેતા બટકું ન ભરતા હું કામ બટકું ભરી તો થઈ રહે ને તો માફ કરજો મને 8 આનાની ગુલ્ફી હાંચવતા આવડતું હતું તો આપણા સંસ્કારો હાંચવતા મને તમે કેમ ભૂલી ગયા યાર હે આ 1500